Hello students, good morning and welcome to Applied English class. Students, આપણે લાસ્ટ આપણું જે ઝૂમ સેશન હતું એમાં ચેપ્ટર નંબર 7 હોબીઝ સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? તમે જાણો છો કે હોબીઝ એ બહુવચન છે. એકવચનનું રૂપ શું છે? તો H O B B Y. અને આપણે જ્યારે બહુવચન કરીએ છીએ ત્યારે y ને રિમૂવ કરી અને I E S લગાવીએ છીએ, રાઈટ? તો ચેપ્ટર નંબર 7 હોબીઝ. હોબી એટલે શોખ, રાઈટ? તો શોખ, આપણા શોખ વિશે વાત કરવાની છે, રાઈટ? વોટ આર ધ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે અને બે એક્ટિવિટી આપણે પૂરી પણ કરી હતી. તો એક ક્વિકલી આપણે એનું રિવિઝન કરીશું. સો ઇન ધીસ યુનિટ વી વિલ, એટલે કે આ પાર્ટમાં આપણે શું શીખવાના છે? સો લિસન એન્ડ લર્ન ટુ ટોક અબાઉટ હાઉ ઓફન સમથિંગ હેપન્સ. તો કોઈ વસ્તુ કેટલી વખત થઈ રહી છે તેના વિશે વાત કરતા શીખીશું. લર્ન ટુ ટોક અબાઉટ પ્રેફરન્સીસ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. તો આપણી પસંદગી, બરાબર છે, આપણને ગમતી અને ન ગમતી વસ્તુઓ વિશે વાત કરતા આપણે શીખવાનું છે. લર્ન ટુ આસ્ક ક્વેશ્ચન્સ અબાઉટ હોબીઝ. કોઈના શોખ વિશે પ્રશ્ન પૂછતા શીખવાનું છે, રાઈટ? લર્ન ટુ સે વર્ડ્સ વિથ સાઇલેન્ટ આર સાઉન્ડ. એવા શબ્દો શીખવાના છે જેમાં આર સાયલન્ટ છે, જેનું ઉચ્ચારણ થતું નથી. તો આપણે આ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ ઓલરેડી જોઈ ચૂક્યા હતા. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણે થોડો સ્ક્રોલ અપ કરીશું. તો જોઈએ કે સિંગ એ એક્ટિવિટી એ છે સિંગ. તો લિસન ટુ ધ સોંગ એન્ડ સિંગ અલોંગ. આપણે આ આખું સોંગ સાંભળેલું છે ઓલરેડી, રાઈટ? તમે આ સોંગ સાંભળ્યું હતું, મેં તમને ડિફરન્ટ ક્વેશ્ચન્સ કર્યા હતા, રાઈટ? તો એ આપણે જોઈ ચૂક્યા છે. તો આપણે આને અત્યારે ફરીથી જોઈશું નહીં. ચલો નેક્સ્ટ પેજ પર જઈએ. નેક્સ્ટ પેજ પર એક્ટિવિટી B1 લિસન. આ એક્ટિવિટી છે જ્યાં આપણે એક ઇન્ટરવ્યુ જોયું હતું, રાઈટ? સો લિસન ટુ એન ઇન્ટરવ્યુ વિથ ધ મલ્ટી ટેલેન્ટેડ એક્ટર હિમા સરકાર. તો હિમા સરકાર એક મલ્ટી ટેલેન્ટેડ, એક કરતા વધારે ટેલેન્ટ છે એનામાં, એવી એક એક્ટ્રેસ નું આપણે ઇન્ટરવ્યુ જોયું હતું, રાઈટ? એનો આપણે ઓડિયો સાંભળ્યો હતો. અને ત્યાર પછી જે નેક્સ્ટ એક્ટિવિટી છે, એટલે કે એક્ટિવિટી B2 જેમાં રાઇટિંગ ટાસ્ક છે, તેને પણ આપણે જોયો હતો. જેમાં આપણે કરવાનું શું હતું કે હિમા ડાન્સિંગ ડેઈલી કરે છે, તો આપણે ડેઈલી લખવાનું હતું. ગાર્ડનિંગ એ ક્યારે કરે છે? તો એ આપણે લખવાનું હતું કે વીકલી, ઓફન, રેરલી, નેવર. એવી જ રીતે સિંગિંગ ક્યારે કરે છે એ પણ લખ્યું હતું આપણે. પ્લેઇંગ ધ પિયાનો, પિયાનો ક્યારે તે વગાડે છે તે લખ્યું હતું. નંબર 5 પેઇન્ટિંગ ક્યારે કરે છે, અને લાસ્ટ વન વોચિંગ અ ફિલ્મ. તો ફિલ્મ ક્યારે તે જુએ છે, એ બધા જ આપણે આન્સર્સ લખ્યા હતા. હવે આપણે આજનો વિડિયો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ કે અહીંયા આપણે શું શીખવાનું છે. સો લેટ અસ ગો ઓન પેજ નંબર 64. Yes. So on page number 64 we have first of all word wizard. Word wizard માં શું છે? તો કેટલાક યુઝફુલ વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ છે, બરાબર છે? કેટલાક ખૂબ જ ઉપયોગી એવા શબ્દો છે અને શબ્દ સમૂહ છે. તો કયા કયા છે ચલો જોઈએ. તો when we talk about how many times we do something, જ્યારે આપણે વાત કરતા હોય કે કોઈ વસ્તુ આપણે કેટલી વખત કરીએ છીએ, we use adverbs such as, ત્યારે આપણે adverbs નો ઉપયોગ કરીએ છીએ. તો કયા કયા adverbs? always, never and usually. always એટલે હંમેશા, never એટલે ક્યારેય નહીં, અને usually એટલે મોટા ભાગે, રાઈટ? તો આ સમય સૂચક શબ્દો છે. કોઈ વસ્તુ કેટલી વખત થઈ રહી છે તે દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? તો એડવર્બ નો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? હવે જો અહીંયા આગળ આપણને આ વર્ડ્સ આપે છે, આપણે રીડ કરતા જઈએ અને સમજીએ. We use different adverbs to talk about the frequency of an action. આપણે એડવર્બ્સ નો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો જ્યારે આપણે વાત કરવી હોય કે કોઈ ક્રિયા કેટલી વખત થઈ રહી છે, રાઈટ? કેટલી વખત કોઈ ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? એડવર્બ્સ નો ઉપયોગ કરીએ છીએ. હવે તમે આ જુઓ, આ વર્ડ આપણે જે એડવર્બ લખ્યું છે એને તોડીએ, આપણે એને બે ભાગમાં વહેંચીએ તો આપણને શું કહેવાય? એડવર્બ. વર્બ એટલે શું? તો ક્રિયા, રાઈટ? એડવર્બ તો તમારી જે ક્રિયા છે તેમાં વધારો કરે, તેના મતલબમાં વધારો કરે એવા શબ્દોને એડવર્બ્સ કહેવાય છે. એ આપણને ક્રિયા વિશે વધુ માહિતી આપે છે. તો
યુઝ્યુઅલી કરતા હોય, ફ્રીક્વન્ટલી કરતા હોય, ઓફન કરતા હોય, સમટાઈમ્સ કરતા હોય. તો એવી રીતે અલગ અલગ વર્ડ્સ છે, આપણે બધા વર્ડ્સને સમજવાના પણ છે. સો હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ વી કેન યુઝ. તો કોઈ ક્રિયા કેટલી વખત થઈ રહી છે તેને દર્શાવવા માટે કેટલાક શબ્દો છે, બરાબર છે, એના આપણે અર્થ સમજીએ ગુજરાતીમાં. તો ઓલ ધ ટાઈમ, હવે જુઓ અહીંયા સમય દર્શાવે છે. ઓલ ધ ટાઈમ એટલે કે હંમેશા, હંમેશાથી લઈ જેમ જેમ નીચે જઈએ તેમ તેમ એ ઘટતું જાય છે, રાઈટ. એ ક્રિયા કેટલી વખત થતી રહી છે તે ઘટતું જાય છે, એનો ક્રમ ઓછો થતો જાય છે, એની સંખ્યા ઘટતી રહે છે, તેનું રિપીટેશન જે છે તે ઓછું થતું જાય છે. તો ઓલ ધ ટાઈમ એટલે કે હંમેશા, ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, દરરોજ, યુઝ્યુઅલી એટલે મોટા ભાગે, રાઈટ. ફ્રીક્વન્ટલી એટલે ઘણી ખરી વખત, ઓફન એટલે કે ક્યારેક, સમટાઈમ્સ એટલે પણ ક્યારેક, થોડી વાર, થોડી વખત, ઓકેઝનલી એટલે કોઈ પ્રસંગોપાત, રાઈટ. રેરલી એટલે ભાગ્યે જ, સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ થાય છે, સેલ્ડમ એટલે પણ ભાગ્યે થાય છે, હાર્ડલી એવર ક્યારેક જ, ક્યારેક જ, રાઈટ. અને નેવર એટલે ક્યારેય નહીં, રાઈટ. તો અત્યારે આપણે જોઈએ ઓલવેઝ થી કયું વાક્ય બનાવી શકીએ. સો આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર છે. તો તમે આમાં ઓલવેઝ ક્યાં એડ કરી શકો? તો આઈ ઓલવેઝ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો તમે હંમેશા જો વહેલા ઉઠતા હોય તો તમે ઓલવેઝ કહી શકો છો. પરંતુ જો તમે રવિવારે અને શનિવારે અથવા તો તમારે જ્યારે રજા હોય છે ત્યારે તમે વહેલા ન ઉઠતા તો તમે શું કહેશો? આઈ યુઝ્યુઅલી વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, રાઈટ. તો એવી જ રીતે આ બીજા બધા શબ્દો છે તેનો તમે ઉપયોગ કરી શકો છો જ્યારે તમે તમારી ક્રિયાઓ દર્શાવતા હોય ત્યારે. હવે આપણે આગળ વધીએ. ઓકે, તો હવે B3 એક્ટિવિટીમાં આપણી પાસે લિસન એન્ડ ડુ એક્ટિવિટી છે, રાઈટ. લિસન એન્ડ ડુ એટલે કે સાંભળો અને કરો. ઇન્સ્ટ્રક્શન છે, પ્રવીણ ઇઝ ટોકિંગ અબાઉટ હિઝ હોબીઝ. પ્રવીણ તેની હોબીઝ એટલે કે તેના શોખ વિશે વાત કરી રહ્યો છે. લિસન એન્ડ રાઇટ which hobbies he likes and which ones he does not like. તો આપણે સાંભળવાનું છે અને પછી લખવાનું છે કે કઈ હોબીઝ એટલે કે કયા શોખ તેને ગમે છે અને કઈ વસ્તુ એવી છે જે તેને નથી ગમતી, રાઈટ. સો લાઇક્સ અને ડિસલાઇક્સ, પસંદગી અને નાપસંદગી, એટલે પસંદ ન હોય તેવી વસ્તુ વિશે વાત કરવાની છે. સો he loves, અને શું ગમે છે તે લખવાનું છે. he likes, રાઈટ. he does not like અને he hates. જો આ બંનેનો અર્થ સેમ છે અને આ બંનેનો અર્થ પણ સેમ છે, રાઈટ. લાઈક કરવું અને લવ કરવું, રાઈટ. અને એવી જ રીતે does not like અને hates. hates એટલે નફરત છે, રાઈટ. લવ એટલે તેને ખૂબ ગમે છે, બહુ જ વધારે પડતું ગમતું હોય ત્યારે. લાઈક એટલે ગમવું, does not like એટલે ન ગમવું, રાઈટ. તો ચાલો આપણે ઓડિયો ટ્રેક સાંભળીએ અને પછી આ આન્સર્સ તમારે લખવાના છે. Praveen is talking about his hobbies. Listen and write which hobbies he likes and which ones he does not like. I like playing many games in my free time. I love playing football with my friends. I love being the goalkeeper. I like reading stories. I usually sit near my window and read adventure books. I do not like dancing and singing because I cannot follow the beat of the music. I hate stitching because it is very boring. ઓકે, સો ફરીથી એકવાર ઓડિયો સાંભળીએ અને પછી આના આન્સર્સ તમારે લખવાના છે. હું તમને એક ઉદાહરણ Praveen is talking about his hobbies. Listen and write which hobbies he likes and which ones he does not like. I like playing many games in my free time. I love playing football with my friends. I love being the goalkeeper. I like reading stories. I usually sit near my window and read adventure books. I do not like dancing and singing because I cannot follow the beat of the music. I hate stitching because it is very boring. ઓકે સ્ટુડન્ટ્સ, સો he loves something. તો તેને ખૂબ પ્રિય છે, એ વસ્તુ ખૂબ પ્રિય છે. તો કઈ વસ્તુ? he loves playing football, right. he loves playing football. તો એવી કઈ વસ્તુ છે જે તેને ખૂબ પ્રિય છે? નેક્સ્ટ, he likes playing many games. he likes playing many
ને આ બંને આન્સર લખવાનો છે તમારે અને ત્યાર પછી અહીંયા he hates stitching સ્ટિચિંગ એટલે સીવવું રાઈટ he hates it તમારે આના આન્સર્સ જાતે લખવાના છે આનો એક આન્સર મેં તમને કહ્યો નથી જે તમારે ઓડિયો સાંભળી અને જાતે જ લખવાનો છે ઓકે સો ચલો આ જ એક્ટિવિટી કન્ટિન્યુ કરીએ સો હિયર વી હેવ ગ્રામર ગાઈડ રાઈટ આ ગ્રામર વ્યાકરણનો એક મહત્વનો મુદ્દો છે રાઈટ ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ પોઈન્ટમાં આપણે જોવાનું છે કે when we talk about hobbies we say જ્યારે આપણે આપણી hobbies એટલે કે આપણા શોખ વિશે વાત કરીએ ત્યારે આપણે કહીએ છીએ I love or I like મને ખૂબ પ્રિય છે અથવા મને ગમે છે તો તમને શું ગમે છે સો તમને એવું ગમતું હોય કે તમને ફૂટબોલ રમવું ખૂબ ગમતું હોય બહુ જ પ્રિય હોય સો યુ સે I love playing football I like playing football પણ તમે કહી શકો છો રાઈટ નેક્સ્ટ we use the following structure I plus love or like plus verb plus ing રાઈટ જુઓ વર્બ ની સાથે ing નું ફોર્મ લગાડવાનું છે રાઈટ વર્બ કેવું રૂપ છે ing તો I love બરાબર છે I love playing પછી કોઈ ગેમ નું નામ હોય તો તે I love playing football I love drawing natural pictures right I like cooking different dishes right તો જુઓ love અને like એક ક્રિયાપદ છે પરંતુ આપણે એની સાથે બીજો એક ક્રિયાપદ લગાવવાનો છે જે ing ફોર્મમાં હોય રાઈટ ચાલો હવે આગળ એક્ઝામ્પલ્સ છે ફોર એક્ઝામ્પલ I love reading I like horse riding right હવે આગળ when we talk about something we do not like to do બરાબર છે when we talk about something we do not like to do જ્યારે કોઈ વસ્તુ એવી હોય જેના વિશે આપણને બોલવાનું હોય પણ એ આપણને પસંદ નથી we say I don't like or I hate ક્યારેક વસ્તુ એવી હોય જે આપણને નફરત હોય એ વસ્તુ કરવાની રાઈટ અને કેટલીક એવી હોય જે આપણને પસંદ ન હોય રાઈટ તો એ બંને વસ્તુ અલગ છે પસંદ ન હોવી અને નફરત હોવી એ વસ્તુ અલગ અલગ છે રાઈટ I don't like wearing red shirt I don't like wearing a red shirt મને લાલ કલરનું શર્ટ પહેરવું ગમતું નથી I hate watching comedy shows બરાબર છે તો I hate watching comedy shows મને કોમેડી શોઝ જોવાનું એનાથી જોવાથી બહુ જ નફરત છે રાઈટ તો આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો જે તમને નથી જ ગમતું જેનાથી તમને નફરત છે તે વસ્તુ તમે I hate યુઝ કરીને કહી શકો છો અને I don't like મને પસંદ નથી રાઈટ ચલો નેક્સ્ટ we use the following structure હવે આનું સ્ટ્રક્ચર કયું છે I plus don't like or hate I don't like I don't hate okay હવે જુઓ don't like છે અને don't hate છે એ બંને સાથે નહીં જઈ શકે don't hate રાઈટ આ રોંગ થશે એટલે I don't like અથવા I hate plus verb plus ing for example I don't like singing મને ગાવું પસંદ નથી I hate paper quilling right ચલો હવે નેક્સ્ટ પેજ પર જઈએ પેજ નંબર 65 okay so now we have two activities here the first activity is speaking and practicing હવે આપણે વાતચીત કરવા શીખવાનું છે so look at this example અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે આપણે જોવાનું છે do you like dancing so the answer is no I don't like dancing it makes my head spin I don't like dancing મને dancing એટલે કે નૃત્ય કરવું ગમતું નથી it makes my head spin નૃત્ય મારું માથું ગોળ ગોળ ભમાવી દે છે રાઈટ નૃત્ય કરું તો મારું માથું ગોળ ભમી જાય છે so he doesn't like it I don't like હું મને પસંદ નથી but he also doesn't like તો જ્યારે આપણે
પોતાની વાત કરતા હોય તો આઈ ડોન્ટ લાઈક, પરંતુ હું એ જ વસ્તુ કોઈ બીજી વ્યક્તિ જે એક વચનમાં છે, એક જ છે, તેના માટે કહું તો હી ડઝન્ટ લાઈક, શી ડઝન્ટ લાઈક, રાઈટ? ચલો તો હવે શું છે? વર્ક ઇન pairs and talk to your partners about their hobbies. તમારે હવે તમારા મિત્રને આ ક્વેશ્ચન કરવાનો છે. ડુ યુ લાઈક, પછી તમારે આ જે ક્રિયા છે તેને બદલી નાખવાની છે. ડુ યુ લાઈક સિંગિંગ, ડુ યુ લાઈક પ્લેઇંગ, ડુ યુ લાઈક વોચિંગ મૂવીઝ, એ રીતે તમે અહીંયા શબ્દ બદલી અને આ જે છે આટલો ભાગ છે સેન્ટેન્સનો એ સેવ રાખવાનો છે અને પછી આન્સર આપવાનો છે નો આઈ ડોન્ટ લાઈક ડાન્સિંગ અથવા યસ આઈ લાઈક ડાન્સિંગ. એ રીતના આસ્ક વોટ દે લાઈક એન્ડ ડુ નોટ લાઈક ટુ, અને તમારે પૂછવાનું છે કે તમને શું કરવાનું ગમે છે અને શું કરવાનું નથી ગમતું, રાઈટ? ચલો હવે સ્ક્રોલ અપ કરીએ. Look at this, look at the pictures. હવે આ પિક્ચર્સ આપણે જોવાના છે. આ નેક્સ્ટ એક્ટિવિટી છે જે છે see to talk. તો એમાં શું છે? વર્ક ઇન pairs, એટલે આપણે જોડીમાં કામ કરવાનું છે. choose a hobby you like and tell your partner why you like it. તમને આમાંથી શું ગમે છે એ તમારે કહેવાનું છે અને તમારે એ પણ કહેવાનું છે કે તમને એ કેમ પસંદ છે, રાઈટ? ટેક ટર્ન્સ, તમારે વારો લેવાનો છે, વારાફરતી તમારે બોલવાનું છે. યુ મે ઓલસો ટોક અબાઉટ અ હોબી યુ ડુ નોટ લાઈક, અને તમને આમાંથી ન ગમતું હોય એ વસ્તુ વિશે પણ તમે વાત કરી શકો છો, રાઈટ? સો what are the activities given here? Number 1, swimming. Number 2, playing badminton. Number 3, singing. 4, playing football, or you can say just playing. Number 5, horse riding. Number 6, playing the piano. Sorry, it's not piano, it's violin. Next, dancing. Next, playing basketball. Here, playing volleyball, you can say, or just playing in the garden. Next, knitting. Knitting is guthu, right? Next, riding a bicycle, and last one is reading. So you can say in this way: I like swimming, right? I like swimming. મને તરવું ગમે છે. તો કેમ? Because it keeps my body fit and healthy. મને તરવું ગમે છે કારણ કે તે મારી બોડીને સ્વસ્થ રાખે છે, રાઈટ? તો એવી જ રીતે તમારે હોર્સ રાઇડિંગ કે પછી બીજી કોઈ એક્ટિવિટી જે તમને ગમે છે એના વિશે વાત કરવાની છે. ઓકે, સો લેટ અસ વોચ ધ વિડિયો ફર્સ્ટ ઓફ ઓલ એન્ડ ધેન વી વિલ કન્ટિન્યુ. Let us hear Vikrant and Ruhi talk about their hobbies. Hi Ruby, have you joined any of the hobby classes during the summer vacation? I'm just learning the piano, but I would like to do something more. What hobby classes have you joined? I'm learning to play the guitar. I have also become a member of the Planetarian Astronomy Club. It is called Amateur Astronomers Association. We meet every Sunday afternoon and learn about the planets and stars. Wow, that sounds very interesting. Do you get to see stars and planets using telescopes? Yes, the senior members teach us how to use a telescope. Twice a month, we have night observation. I've seen the craters of the moon, the rings of Saturn, and even Andromeda Galaxy with the help of telescopes. Really? Sounds so exciting. Vikram, can I join your club? Sure, Ruby. Join me next Sunday. If you're interested, you can even attend the telescope making workshop and make your very own telescope. Okay, I'll ask my mother and join you next Sunday. Okay students, so now you have to talk about your hobby. તમારે તમારી હોબી વિશે વાત કરવાની છે અને પછી તમને કઈ વસ્તુ નથી ગમતી તે પણ તમે કહી શકો છો. અને બીજું કે તમને જો કોઈ વસ્તુ ગમે છે તો તે કેમ ગમે છે એનું રીઝન તમારે કહેવાનું છે અને જો ન ગમે તો એના પાછળનું પણ રીઝન તમારે કહેવાનું છે. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આપણો વિડિયો પૂરો કરીશું. એના પહેલા હું તમને આજનું હોમવર્ક રિમાઇન્ડ કરાવી દઈશ. સો વોટ ઇઝ ધ હોમવર્ક? લેટ અસ ચેક. So first thing is you have to make questions and ask to your friend, and your friend has to answer those questions. The previous page, here you have to write the answers, what Praveen likes, loves, what he does not like, or what he hates, right?
ત્યાર પછી આગળનું પેજ જોઈએ. આગળના પેજ પર આપણે આ એક્ટિવિટી ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. તો આ પણ તમારું હોમવર્ક જ હતું. એના પહેલાના પેજ પર જોઈએ તો અહીંયા આપણે આ સોંગ ગાવાનું હતું. તો ધીસ ઇઝ યોર હોમવર્ક સ્ટુડન્ટ્સ. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ અને તમે પણ તમારી હોબીઝ વિશે વાત કરતા શીખ્યા હશો. Okay, so now for this video, see you in the next video.